ઉપલેટામાં દસા સોરઠિયા વણિક સમાજ દ્વારા 2 દિવસીય સ્પોર્ટ ઇવેન્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો। રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સમસ્ત દસા સોરઠિયા વણિક સમાજ સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા 2 દિવસીય સ્પોર્ટ ઇવેન્ટ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સ્પોર્ટની વિવિધ ગેમો જેવી કે ફૂલ રેકેટ, ચેસ, કેરમ, સ્કેટિંગ અને ક્રિકેટ જેવી ઘણી બધી ગેમો રમાડવામાં આવી હતી। આ કાર્યક્રમમાં 2 દિવસ અલગ અલગ શહેરોમાંથી ક્રિકેટ ટીમ બોલાવી ઇન્ડિયા લેવલની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી। સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા યોજાયેલા ક્રિકેટ ટુર્નામેન્ટની વિવિધ ટીમોના 2 દિવસીય મેચમાં રાજકોટ 11 અને ઉપલેટા 11નો વિજય થયો હતો, જેમાં તમામ અલગ અલગ ગેમોના વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત ઇનામો આપી સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ દસા સોરઠિયા વાણિક સમાજ ઉપલેટા દ્વારા આગામી સમયમાં પણ આવી જ રીતે ગુજરાત તેમજ ઇન્ડિયા 11ની માટે અનેક પ્રવૃત્તિઓ થતી રહે અને સામાજિક ક્ષેત્રે વધુથી વધુ નામ રોશન કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી। આ કાર્યક્રમને દસા સોરઠિયા વણિક સમાજ ઉપલેટા દ્વારા સફળ બનાવવા પૂરી જહેમત ઉઠાવવામાં આવી હતી। દસા સોરઠિયા વણિક સમાજ સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા 2 દિવસીય કાર્યક્રમ અંતર્ગત આજે પ્રથમ દિવસે સ્પોર્ટ્સ ડે હતો। સ્પોર્ટ્સ ડેની અંદર 80થી વધારે પાર્ટિસિપન્ટે પાર્ટ લીધેલો। 8 ગેમનો આમાં સમાવેશ કરવામાં આવ્યો હતો। જુદી જુદી ગેમો ઇન્ડોર અને આઉટડોર ગેમની અંદર પાર્ટિસિપન્ટે બહુ સારી રીતે એમનું પોતાનું કૌશલ્ય બતાવ્યું છે। સામાજિક દ્રષ્ટિએ જ્યારે સ્પોર્ટ્સ ઇવેન્ટ થતી હોય ત્યારે દસા સોરઠિયા વણિક સમાજની અંદર ઓલ ઇન્ડિયા લેવલની કોમ્પિટિશન સૌ પ્રથમ વખત થઈ હતી। વિપુલ ધામેચા, આર ન્યૂઝ, ઉપલેટા।